ભુજના રોડો પર કાઢી નખાતા સ્પીડ બ્રેકર મુદ્દે તંત્ર દ્વારા પગલાં લેવાની માંગ કરાઈ। ભુજની આસપાસના વિવિધ વિસ્તારોમાં કોઈ રાજકીય આગેવાનો આવતા હોય છે ત્યારે રોડ પર આવેલા સ્પીડ બ્રેકરને કાઢી નખાય છે, પણ ત્યારબાદ આ વિસ્તારમાં પાછા સ્પીડ બ્રેકર બનાવાતા નથી, જેથી લોકોને અકસ્માતનો સામનો કરવો પડે છે। જેથી તંત્ર દ્વારા કોઈ એવા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરાઈ હતી, જેથી આ બાબતે કચ્છ જિલ્લા શિવસેના ઉપપ્રમુખે તંત્રને માંગ કરી હતી। નિહાળીએ તેમના શબ્દોમાં। મારું નામ કેડી જાડેજા, શિવસેના કચ્છ જિલ્લા ઉપપ્રમુખ। મારું તંત્રને એવું કહેવું છે કે જ્યારે પણ કોઈ મોટા અધિકારી કે કોઈ નેતાઓ પણ આવે છે ત્યારે તમે આ જે સ્પીડ બ્રેકર છે ત્યાંથી કાઢી નાખો છો, તો એ ગયા પછી પણ તમે સ્પીડ બ્રેકર બનાવતા નથી, તો અહીંયા અવારનવાર નાના મોટા એક્સિડન્ટ સર્જાતા હોય છે। જેવું કે આપણે રિલાયન્સ પેટ્રોલ પંપ છે ત્યાં ઘણીવાર ટ્રેલર છે કે મોટી ગાડીઓ છે ફૂલ સ્પીડમાં કારણે સામેથી કોઈ પણ વાહન નાનો મોટો વાહન આવે તો એને બચાવવા માટે એ પલટી મારી જતી હોય, તો એનામાં પણ ગમે ત્યારે મોટું નુકસાન થઈ શકે છે। તો આ જે જગ્યાઓ છે કે જે આપણે મિર્જાપર ચોકડી છે, માંડવી રોડ જે કહેવાય એ, પછી આપણે પ્રિન્સ રેસિડેન્સી પાસે જે બે રસ્તા પડે છે, એક જયનગર સાઈડ આવે છે ને એક બાયપાસ જાય છે, પછી રિલાયન્સ પેટ્રોલ પંપ છે, આરટીઓ રિલોકેશન સાઈડ છે, જે આપણે જનરલ હોસ્પિટલ છે, આ જે રસ્તાઓ છે એ બધા રસ્તા ઉપર અથવા બીજો છે મુન્દ્રા રિલોકેશન છે, આ બધી રસ્તાઓ ઉપર જો તમારા જે નેતાઓ હતા તે વખતે તમારી જે પણ પોલિસી હોય એ પ્રમાણે તમારે કદાચ જેમ કાઢવા પડતા હોય તો કાઢી નાખે અને પાછળના દિવસોમાં તમારે એ એડ કરી નાખે, જેના કારણે જે નાના મોટા એક્સિડન્ટ થતા હોય એ ન થાય અને પ્રજાને જે હાલાકી ભોગવી પડે છે કે ઘણીવાર કોઈ ગાડી સ્પીડમાં ધીમેથી જતી હોય, સ્પીડમાં એટલી ફૂલ સ્પીડમાં ગાડીઓ નીકળે છે કે જેના કારણે નુકસાન વધારે પડતું નુકસાન થતું હોય, એ નુકસાન ન થાય તો હું પ્રજાને તમારા માર્ગદર્શનથી કહીશ કે આવનારા દિવસોની અંદર કે કોઈ પણ તમારા નેતા કે અધિકારી આવે ત્યારે તમે જે આ બમ્પેડ કાઢો છો હટાવી દો છો, તો પછી એ ગયા પછી તરત જ એનો નિર્ણય છે અમલમાં આવી જવો જોઈએ, એ બમ્પેડ ત્યાં પાછા આવી જવા જોઈએ। યા તો તમે જે ઝીબ્રા ક્રોસિંગ કે એવું જે બીજી રોડના જે નિયમ પ્રમાણે આવે છે એ રાખતા હો તો સામે શું છે કે સામે માણસને પણ ખબર પડે કે અહીંયાથી આ વસ્તુ છે અને સામેથી વાહન સ્પીડમાં આવી શકે છે, તો જે નુકસાન થઈ શકે છે કે અકસ્માત ભવિષ્યમાં થઈ શકે છે એ ન થાય, અને અગર થાય તો એની જવાબદારી અત્યારે જો કદાચ થઈ જાય જે બમ્પેડ નથી અને કાંઈ પણ મોટું નુકસાન થઈ જાય, કાંઈ મોટી જાનહાની થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? રોડ તંત્ર લેશે, નગરપાલિકા લેશે કે ભાડા જેનો વિસ્તાર આવે છે એ વિસ્તારવાળા લેશે? તો હકીકતે આ જે તંત્ર છે એને સાથે મળી અને જ્યાં બમ્પેડ હટાવવામાં આવ્યા છે એ બમ્પેડ પાછા લગાવી દેવાય, જો લગાવી દે તો સારું, ન લગાવે તો આવનારા દિવસોની અંદર ત્યાં બધા કંઈ જે પણ નુકસાન થશે એની જવાબદારી તંત્રની રહેશે, એના સામે તંત્રની સામે પણ જરૂર પડશે તો શિવસેના યોગ્ય પગલાં લેશે।